પ્રતિબંધ હોવા છતાં અમદાવાદમાં એનાલોગ પનીરના વેચાણનો પર્દાફાશ થયો છે। ખોખરાની ખોડિયાર ડેરી અને નારણપુરાની કૈલાશ દુગ્ધાલયમાંથી એનાલોગ પનીર મળી આવ્યું છે। બંને ડેરીમાંથી એનાલોગ પનીર મળી આવતા ફૂડ વિભાગે તેને સીલ કર્યું છે। અનેક વિસ્તારની દુકાનો, ડેરી અને રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। નરોડાની શક્તિ રેસ્ટોરન્ટમાં તેલ અનેકવાર ઉપયોગમાં લેવાતું હોવાનું સામે આવ્યું છે। એમએમવી વડાપાઉંમાં પણ તેલ પરીક્ષણમાં ફેલ જતા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં હજુ પણ એનાલોગ પનીરનું વેચાણ થઈ રહ્યું છે, તેનો પર્દાફાશ થયો છે। એક તરફ થોડા દિવસો પહેલા જ એનાલોગ પનીર છે, ચીઝ બટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ છતાં પણ બેફામ રીતે હજુ પણ ઘણી જગ્યાએ તેનું વેચાણ થઈ રહ્યું છે। ખોખરાની ખોડિયાર ડેરી અને નારણપુરાની કૈલાશ દુગ્ધાલયમાંથી એનાલોગ પનીર મળી આવ્યું છે અને સાથે બંને ડેરીમાંથી એનાલોગ પનીર મળી આવતા ફૂડ વિભાગે સીલ કર્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે। અનેક વિસ્તારની દુકાનો, ડેરી અને રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। નરોડાની શક્તિ રેસ્ટોરન્ટમાં તેલ અનેકવાર ઉપયોગમાં લેવાતું હોવાનું પણ સામે આવ્યું છે। આ સિવાય એમએમવી વડાપાઉંમાં પણ તેલ પરીક્ષણમાં ફેલ જતા સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, એક તરફ થોડા દિવસ પહેલા જ એનાલોગ પનીર, ચીઝ અને બટરમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ છતાં પણ અમદાવાદમાં ઘણી જગ્યાએ એનાલોગ પનીર હજુ પણ વપરાઈ રહ્યું છે। અત્યારે સૌથી પહેલા તો એ જાણવું છે કે કયા કયા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, કઈ કઈ દુકાનો કે રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરાઈ છે? વૈભવી, જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર તો પ્રતિબંધ કરવામાં આવ્યો, પરંતુ કેટલાક યુનિટો અને એકમો છે કે જેમના દ્વારા એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે, સાથે જ જે રેસ્ટોરન્ટો છે કે જેમના દ્વારા પણ જે તેલ વાપરવામાં આવતું હોય છે તે અનેકવાર ઉપયોગમાં લઈ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો જે એમએમવી વડાપાઉં છે જગતપુરનું, તેનું તેલ અનેકવાર ઉપયોગમાં લેવાતા તેને સીલ કરવામાં આવ્યું છે। નરોડાની જે એક રેસ્ટોરન્ટ હતી, શક્તિ રેસ્ટોરન્ટ, તેને પણ સીલ કરવામાં આવી છે। ખોખરાની જે ખોડિયાર ડેરી હતી તેને પણ સીલ કરવામાં આવી છે અને જે નારણપુરાની માથું કરી જે ડેરી છે તેને પણ સીલ કરવામાં આવી છે। આ બંને ડેરી દ્વારા અહીં જે એનાલોગ પનીર છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેનું વેચાણ કરવામાં આવતું હતું, તે માટે તેને સીલ કરવામાં આવી છે। એટલે કે ક્યાંક જે બહારનું ખાવાના શોખીનો છે તેમણે ચેતવું જોઈએ, કારણ કે એનાલોગ પનીર પણ માર્કેટમાં થઈ રહ્યું છે અને તેલ જે છે તે પણ હાનિકારક છે। વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે।